તો મારી જોડે સુખ લેવા આવ્યા છો। સીધી ભાષામાં ગમે તે અરજી હશે, ગમે તે મનની વાત હશે, અલગ અલગ માણસની અલગ અલગ કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, પણ મૂળ તમે દુઃખી છો, દુઃખી માનો છો અને મારી જોડે સુખ લેવા આવ્યા છે, એટલે મારે તમને શું આલવાનું? સુખ। બરોબર? તો સુખ રૂપિયાથી મળશે, મોટા મોટા હાર પણ પહેરાવાથી મળશે, મોટા મોટા મંદિરની મોટા ઘુમટો લાવવાથી, ઝુમ્મર લાવવાથી મળશે? મારી જોડથી સુખ લેવા માટે મને ખૂબ વાલ ને પ્રેમ કરવો પડશે, મારી ખૂબ ભક્તિ કરવી પડશે, તારે હું તમને તમારી એ સુખ હશે ને, જે દુઃખ હશે ને દૂર કરી અને સુખના અજવાળામાં લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી। પણ દર પ્રવચનમાં કંઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યા દુખિયારાઓને સાચી સમજ મળે, સાચું જ્ઞાન મળે, અને જેથી કંઈ નહીં તો દુઃખ મટે ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે કે બારે જ્યાં જાય ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે તો એમના આનંદ છે। હા શું ખોટું? તો તમે દુઃખી છો એનું મુખ્ય કારણ છે કે તમારા ખોટા કર્મ, તમારું પાપ કર્મ। જો સુખી હોય તો તમે સારા કર્મો કર્યા હોય તો એના ફળ સ્વરૂપ તમને સુખ મળે, તમે ખોટા કર્મો કર્યા તો એના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે। પણ આ સુખ દુઃખનું ચક્ર તો ચાલતું જ રહેવાનું, જેમ કે કોઈ આજના જમાનામાં, આજના કળિયુગના યુગમાં કોઈ સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ નહીં કે એણે સંપૂર્ણ પુણ્ય જ કર્યા હોય કે સંપૂર્ણ પાપ જ કર્યા હોય, કોઈએ પાપ ને પુણ્ય બે ભેગા કર્યા હોય ને તારે તમને સુખ ને દુઃખની અનુભૂતિ થતી હોય। પણ આનાથી હું ઉપર લઈ જવા માંગુ છું, ઓળખી જોણજો હું મેરડી બેઠી છું। દુઃખી થવાનું કારણ શું? ખોટા કર્મો, તમારી કામનાઓથી, તમારા સ્વભાવના લીધે, તમારા લોભના કારણે જોણે અજોણે કંઈક ની કંઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુઃખ છે ને ઘેરાઈ ગયું છે। એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આરું એવા તો મેં કેવા કર્મો કર્યા કે આજ હું દુઃખી છું। પણ આજ દુઃખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદાચ દોષ ના હાલે, પણ આજ દુઃખી છે તો જાય ભુવાઓ જોડે અને ભુવાઓ જોડે જઈને કહે છે કે તારી મહાકાળી તન નડી, તારી ખોડિયાર નડી, તારી ચામુંડા નડી। અરે જગતમાં માતાઓ નડતી નહીં, એ નડવા બેહનો તો તમે ચાંદના ભગવાનના ઘેર જતા રહ્યા હોય।